ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાના બુટલેગરો દારૂનો મસમોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો સતત પ્રયાસ કરતા રહ્યા છે. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ઘણીવાર દાહોદ જિલ્લો આવી જાય છે, કારણ કે અહીંથી જ બંને રાજ્યોનું એન્ટ્રી પોઈન્ટ બને છે. પણ આ વખતે દાહોદ એલસીબી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે, જેમાં એક જ દિવસમાં 3 ટ્રકમાં ભરેલો 2 કરોડથી વધુના વિદેશી દારૂ સાથે ત્રણેય ગાડીઓના ચાલક પણ ઝડપી લેવામાં આવ્યા છે. દાહોદ એલસીબી પોલીસની મોટી કાર્યવાહી એક જ દિવસમાં 3 ટ્રકમાંથી 2 કરોડથી વધુનો વિદેશી બનાવટનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો. ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાંથી મોટા પાયે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે, ત્યારે ગુજરાતનો પ્રવેશદ્વાર તરીકે ગણાતો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે, જેના પગલે બુટલેગરો બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ દાહોદ જિલ્લામાંથી પસાર કરી ગુજરાતમાં મોટા પાયે ઘુસાડતા હોય છે. બંને રાજ્યોમાંથી આવતા વાહનો ઉપર દાહોદ પોલીસની સતત વોચ રહેતી હોય છે, જેના પગલે ગત મોડી રાત્રે દાહોદ એલસીબીની ટીમે મોટી સફળતા મેળવી હતી, જેમાં દાહોદ એલસીબી પોલીસની અલગ અલગ ટીમો વાહન ચેકિંગની કામગીરી કરતી હતી. તેવા સમયે તેમને 3 અલગ અલગ બાતમીઓ મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂ આવે છે. તેવી બાતમી મળતા પોલીસે હાઈવે ઉપર વોચ ગોઠવી હતી અને દાહોદના ગરબાડા ચોકડી નજીક હરિયાણા પાર્સિંગના HR 38Y 9864 નંબરના કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાના રમકડાના બોક્સોની આડમાં સંતાડીને ગુજરાત તરફ લઈ જવાતો 32,52,960 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ચાલકની અટકાયત કરી હતી, જેનું નામ જીલસાદ અલી મોહમ્મદ ખાન, રહેવાસી કોટ હરિજન કોલોની મસ્જિદની પાસે, તાલુકા હતીન, જિલ્લા પલવલ, રાજ્ય હરિયાણા. ત્યારે દાહોદ એલસીબી પોલીસે 52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પેટ્રોલિંગ દરમિયાન બીજી બાતમી મળતા મધ્યપ્રદેશ તરફથી આવતા અન્ય એક ટ્રકને કતવારા પોલીસ મથકની હદમાં રોકાવતા તેમાં તપાસ કરતા ટ્રકમાંથી પશુ માટેના દાણના થેલાની આડમાં ભરેલો 91,47,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટ્રક અને દાણ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી GJ10 TV 8545 નંબરની ટ્રકના ચાલક જુસફ કાસમભાઈ હિંગોરાની અટકાયત કરી હતી અને ટોટલ દારૂનો મુદ્દામાલ 1,85,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવી રહેલા અને એક ટ્રકમાંથી પણ પશુદાણની આડમાં ભરેલો 78,32,400 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા કુલ 93,56,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલક વીરા રૈયાભાઈ કટારા, રહેવાસી પોરબંદરની અટકાયત કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ એલસીબી પોલીસે એક જ દિવસમાં 3 ટ્રકમાંથી 2 કરોડથી વધુના વિદેશી દારૂ સહિત 2.5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ટ્રક ચાલકોની અટકાયત કરી જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ગુજરાતમાં ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લો ગુજરાતનો પ્રવેશદ્વાર કહેવાય છે અને એ જ પ્રવેશદ્વાર પર દાહોદ એલસીબી પોલીસે આ વખતે બુટલેગરોના મનસૂબા ચકનાચૂર કરી મૂક્યા છે. પોલીસની આ કાર્યવાહી ફરી સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કેટલી ઊંડે સુધી વ્યાપેલો છે અને એને રોકવા પોલીસ કેટલી સજાગ છે. દાહોદ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જે ચાલતી હતી તેના નેસ્ત નાબૂદ કરવા માટે ગોધરા રેન્જના શ્રી અસારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી અને આ સૂચના હેઠળ આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો પર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી, જે અનુસંધાને એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેતી સાહેબને, અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલું છે. આ ટ્રકની તલાશી કરતાં તેમાં 32,52,960ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે. વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ
52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે. તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે. તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે. જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1,85,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તે પછી જોઈએ તો કતવારા જ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે. જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તે સિવાય જિલ્લામાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી, તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબનાઓ પણ વિસ્તારમાં હતા. તેઓને એક બાતમી મળતા એક ઇનોવા ગાડી GJ1 પાસિંગની મળી આવેલી, જેમાં પણ તપાસ કરતા 3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલી છે. જે ઇનોવાની સાથે ગણતા કુલ 8,69,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.